શ્રેય સાર્થક વિદ્યાલયના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે। ગઈકાલે ધોરણ 10નું પરિણામ આવ્યું છે। વાઘોડિયા ડભોઈ રોડ સ્થિત શ્રેય સાર્થક વિદ્યાલય એન્ડ અલક મલક કિડ્સમાં KG to 12 ગુજરાતી અંગ્રેજી માધ્યમ છે। 10મા ધોરણનું પરિણામ 97.99% આવ્યું છે। ધોરણ 10માં પૂજા સુથાર નામની વિદ્યાર્થીની અને અમન ઠાકુર નામના વિદ્યાર્થી જે શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવ્યા છે। ધોરણ 12ના પરિણામ પણ ઉત્કૃષ્ટ આવ્યું છે। ધોરણ 10ના અમન ઠાકુરે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શાળાના શિક્ષકોનું માર્ગદર્શન તેમજ પિતાનું પ્રોત્સાહન આ પરિણામ લાવવામાં મદદરૂપ બન્યું છે તેમ અમન ઠાકુરે જણાવ્યું હતું। પૂજા સુથાર નામની વિદ્યાર્થીનીએ A2 ગ્રેડ આવ્યો છે। માતા પિતા શિક્ષકોના માર્ગદર્શનના કારણે આ પરિણામ મળ્યું છે તેમ પૂજા સુથારે જણાવ્યું હતું। શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓના સારા પરિણામને લઈને તેઓને અભિનંદન આપ્યા હતા। गुड मॉर्निंग एवरीवन, मेरा नाम अमन ठाकुर है और मैं श्रेय सार्थक में पढ़ता हूँ। मैं यहाँ पे आपको ये बताने वाला हूँ कि कैसे मैंने 10th SSC बोर्ड में A1 ग्रेड हासिल किया है। ये सब हो पाया है क्योंकि मेरे टीचर्स ने मेरा बहुत सपोर्ट किया। मेरे इंस्पिरेशनल टीचर जयेंद्र सर, हार्दिक सर, इन्होंने मेरे को बहुत सपोर्ट दिया और थैंक्स कहूँगा मैं अपने स्कूल को कि मुझे इतनी अच्छी स्टडी और फैकल्टीज प्रोवाइड की कि मैं इतने मुकाम पर पहुंच पाया। और मैं बहुत बहुत धन्यवाद करना चाहूँगा मैं अपने पापा को, जिन्होंने मेरे को इतना सपोर्ट किया कि मैं यहाँ पे अभी स्पीच देने के काबिल हो पाया हूँ। थैंक यू। मेरा 97.88% स्कोर किया है मैंने। गुड मॉर्निंग एवरीवन, मेरा नाम पूजा डायला सुथार है। मैंने अभी 10 की एग्ज़ाम दी है और उसमें मेरा A2 ग्रेड आया है और मेरे परसेंटेज 93% है। और फर्स्टली मैं मेरे पेरेंट्स को थैंक्स बोलना चाहूँगी कि उन्होंने मुझे इतना सपोर्ट किया और इतना मोटिवेट किया। एंड सेकेंडली मैं मेरे स्कूल को थैंक्स बोलना चाहूँगी कि उन्होंने मुझे इतनी अच्छी स्टडी दी और फिर इतना सपोर्ट दिया। एंड ट्रस्टी माला मैम ने भी मुझे सपोर्ट दिया। एंड थर्डली मैं थैंक्स बोलना चाहूँगी हमारे टीचर्स जयेंद्र पंड्या सर एंड हार्दिक पंड्या सर, जिन्होंने मुझे इतना इंस्पायर किया आगे बढ़ने के लिए और मैं इतने रिजल्ट को अचीव कर पाई। माला पंड्या, श्रेय सार्थक विद्यालय, ट्रस्टी ऑफ श्रेय सार्थक विद्यालय અને અલક મલક સ્કૂલમાંથી હું આપને સંબોધિત કરતા આનંદ અનુભવું છું કે મારી શાળાના બાળકોએ આ વર્ષે જે બોર્ડની એક્ઝામમાં શ્રેષ્ઠ સફળતા મેળવી છે એ માટે હું મારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યશ્રીને અભિનંદન આપું છું। શ્રેય સાર્થક વિદ્યાલય હંમેશા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અભ્યાસ આપવા માટે પ્રયત્નશીલ રહી છે। આ માટે હું મારા સમુદાયનો મહેનત અને સમર્પણની પ્રયત્નશીલ પરિણામે આ સફળતા મળી છે। મારા શ્રેય સાર્થક વિદ્યાલય શ્રેય સાર્થક વિદ્યાલય હંમેશા આશા રાખું છું કે શ્રેય સાર્થક વિદ્યાલય આ સફળતાની શ્રેણી કાયમી રાખે અને મારા વિદ્યાર્થીઓની સપના સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહે। आपका कितना स्टूडेंट फर्स्ट सेकंड आया था, कितना परसेंट आया था लोगों? ફર્સ્ટ 12થનું 100% રિઝલ્ટ છે અને 10thનું અમન 97 A1 ગ્રેડ છે અમનનું। એ તો ખરું। આનું નામ શું છે? પૂજા 93% પર છે। બીજા બધા વિદ્યાર્થીઓ અમારું 93% રિઝલ્ટ છે। મારું નામ છે જિજ્ઞા વ્યાસ, હું શ્રેય સાર્થક વિદ્યાલયમાં ત્યાં પ્રિન્સિપાલ છું। અહીંયા આગળ KGથી લઈને 1 to 12 સ્ટાન્ડર્ડ છે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ। સ્કૂલની અંદર તમે એજ્યુકેશનમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ વખતે મારું 10thનું રિઝલ્ટ 97.99 છે। બેનર પણ અમે બહાર લગાવેલા છે અને 10thમાં એક પૂજા કરીને એક ગર્લ છે, એક અમન કરીને છોકરો છે, એ લોકોના સ્કૂલની અંદર હાઈએસ્ટ પર્સન્ટેજથી એ લોકો પાસ થયા છે। એટલે ટીચિંગ માટે તો તમે જોશો તો કંઈક જોવું જ નહીં પડે કે શિક્ષકો એટલું બધું ધ્યાન આપીને બાળકો પર પ્રયત્ન કરી રહ્યા છે।
એટલે તમે ઈચ્છો તો તમારા બાળકોને અમારી સ્કૂલમાં મૂકી શકો છો. શ્રી સાર્થક વિદ્યાલયમાં આ વર્ષે 12th સ્ટાન્ડર્ડની અંદર પ્રથમ વર્ષની અંદર જ સારી એવી સફળતા મળી છે. બધા જ બાળકો પાસ થયા છે. 10thમાં પણ એવું જ છે રિઝલ્ટ, બધા જ બાળકો પાસ થયા છે. એટલે અમે ઇન્સિસ્ટ કરીએ છીએ કે અમારે ત્યાં 10મા અને 12મામાં બાળકો અહીંયા એડમિશન લે, તો જેનાથી એ લોકોના પણ રિઝલ્ટમાં જેટલો બને એટલો વધારે સુધારો થઈ